હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ વિથ અંશિકા. જે ખાલી કાલનો દિવસ સુધી જ છે, પછી મારે એકલી ખબર નથી હું શું કરીશ. તું આ ખબર નહીં હોય તું આવે છે કે નહીં. હાય ગાઈઝ, આજે ઉત્તરાયણ પતી ગઈ છે અને અમે એટલા બધા બોર થઈ રહ્યા છીએ અને મેં આજે ઓફિસનો હાફ ડે લીધો છે કારણ કે મારા કઝિન્સ હજુ અહીંયા છે અને અમારો પણ છેલ્લો દિવસ છે. આજે પણ આ લોકોનો પણ છેલ્લો દિવસ છે. કાલે આ લોકો જતા રહેશે અને હું એટલી બધી બોર થઈશ, કંટાળી જઈશ. જોકે મિત્તલ એટલે મારી બેન તો છે હજુ કાલ સુધી, સોરી સન્ડે સુધી, એટલે થોડું બોર નહીં થયું, પણ એ પણ જતી રહેશે. પછી તો હું બહુ જ બોર થઈશ અને હું કંટાળી જઈશ. પણ હા, કાલે આ જો પેલી દ્રષ્ટિના ઘરે ગઈ તો હું તો કાલે પણ કંટાળી જઈશ. પણ જોઈએ, ચલો લેટ સી શું થાય છે, કારણ કે ઓલવેઝ એવું જ હોય છે, બધા આવે છે જતા રહે છે અને હું તો એકલી જ રહું છું. જોકે મારા મેરેજ થઈ જશે પછી હું પણ એ રીતે હઈશ, આવીશ, જઈશ, કોઈ ફરક નહીં પડવાનો. પણ મારા મેરેજની હજુ વાર છે કારણ કે મને મેરેજ કરવાનો કોઈ જ શોખ નથી. જોકે મેરેજ કરવાનો શોખ તો અમારી હિનાને બહુ છે, જે લંડન વાળી છે ને, લંડન વાળી હિના. જોકે એને બહુ જ શોખ છે કારણ કે એ અત્યારથી રસોઈ શીખે છે અને એને બધું આવડે પણ છે. લગ્ન માટે નથી શીખે છે, નહીં શીખેલું છે. હા, એને શોખ છે ગાઈસ. તો મજાક કરતી હતી, એને શોખ છે. નો શુગર વાળી કોફી બનાવી. હા, નો શુગર વાળી કોફી બનાવી છે ગાઈસ. તો તમને જરૂર બતાવીશ. કોફી જો કોફી એનાય બનાવી છે, મારી અને એની માટે કોફી બનાવી છે. મારી બેને બપોરનું કંઈ જ ખાધું નથી, એને ખાવાની બાધા છે. એવું તમે લોકો સમજી લો, કારણ કે એ કંઈ ખાતી પીતી જ નથી. એના કારણે એનું શરીર તમે જોયું હશે, દુબળું અને પતલું. જોકે અમે એને કહીએ છીએ ખા 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 ખા, પણ ખાતી જ નથી. કંઈ વાંધો નહીં, એ જરૂર એની હેલ્થ ઉપર ધ્યાન દેશે અને જાડી થશે અને એકદમ મારી જેવી તંદુરસ્ત દેખાશે. શું કેવું ગાઈસ તમારું? જો આર્યનને બહુ હસવું આવી રહ્યું છે. આર્યન જો આજે ઢાબે જઈ રહ્યો છે ને, આર્યન આજે ઢાબે જાય છે. આજે ઉત્તરાયણ પતી ગઈ છે પણ અમારે ત્યાંની કોઈ ઉત્તરાયણ પતી નથી. અમારે ઉત્તરાયણ હજુ સન્ડે પતશે કારણ કે અમારે અહીંના લોકો એટલા બધા ઉત્તરાયણ પાછળ અને ફેસ્ટિવલ પાછળ પાગલ છે કે એ લોકો ઉત્તરાયણ પત્યાના જો પાછળ સન્ડે ના આવતો હોય તો પણ એક વધુ દિવસ ઉત્તરાયણ સેલિબ્રેટ કરે અને 2 દિવસ પછી સન્ડે છે એટલે વધુ 3 દિવસ ઉત્તરાયણ સેલિબ્રેટ કરશે. હું તમને જરૂર ઉપરનો વ્યૂઝ બતાવીશ બસ થોડી વારમાં. જો મને ટાઈમ મળ્યો તો હું ઉપર જરૂર જઈશ અને તમને જરૂર ઉપરનો વ્યૂઝ બતાવીશ. ઓકે ગાઈસ, અને જો અત્યારે ચર્ચા ચાલી રહી છે કે ટોસ્ટ મંગાવવાનો છે કે પૂરી મંગાવવાની છે. જો કે મને ભાવે છે પૂરી, એટલે મારી માટે પૂરી મંગાવજો. પૂરી નથી, પૂરી સામે હશે. જો ગાઈસ તમને એક વાત કરું, આર્યન બહુ સમય પહેલા અહીંયા આવ્યો હતો ને, તો અમારી સામેની દુકાનવાળા સાથે ઝઘડો કરીને આવ્યો છે અને એના કારણે અત્યારે ત્યાં પૂરી લેવા જતો નથી. આર્યન તું ડરે છે એ લોકોથી? તું ડરે છે એ લોકોથી? તો પછી શું છે? તો પછી જાને, એને યાદ બી નહીં હોય. કોઈ સસ્પેન્સ નહીં ખોલતું, તું જા. જો હિના ઇન્સ્ટ્રક્શન આપે છે એને, 3 પૂરી લાવજે. હા, તાર પડે ખાવ લેતો. બાય. જો મેં આને બારે મોકલી દીધો. જો હા, આનો ટ્વિન્સ છે પણ એકદમ એનાથી ઓપોઝિટ છે, બિલકુલ બી. બીકોઝ હા, જેન્ડર તો અલગ છે તે, પણ બધી રીતે અલગ છે કારણ કે અમારી અંશિકા બહુ જ હોશિયાર અને સ્માર્ટ, બધા જમાં, ડાન્સમાં, એક્ટિંગમાં, બધામાં, ભણવામાં એકદમ પરફેક્ટ અને એકદમ એનો ઓપોઝિટ છે આપણો આર્યન, બધામાં ઢ. સારું ગાઈસ, ચલો આજે આપણું પતી ગયું છે. આપણે શ્યોર જો ટાઈમ મળે તો હું તમને ટેરેસ પર જઈને આજનો પણ વ્યૂઝ બતાવીશ. ઓકે ગાઈસ, પણ આજના માટે આપણે અહીંયા રાખીએ છીએ. મને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને લાઈક તો જરૂર કરજો. ઓકે ગાઈસ, બાય.